નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર। તો આજના સમાચારની વાત કરીએ તે પહેલાં જણાવી દઈએ કે આજના દરેક સમાચાર ખૂબ જ કામના અને ખૂબ જ ઉપયોગી છે, તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને તમને તમામ માહિતી સૌપ્રથમ મળી જાય અને આવા ને આવા સમાચાર રોજે રોજ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો, આપણે આજના સમાચાર તરફ વાત કરીશું તો કોની બનશે સરકાર, આજે થયો મોટો ફેસલો। જી હા મિત્રો, પીએમ મોદીએ વડાપ્રધાન પદ પરથી આપ્યું છે રાજીનામું। અત્યાર સુધીનો સસ્પેન્સ થયો ખતમ, નીતિશે આપી દીધું સમર્થન। જાણો ગઠબંધનનું ગણિત, કેમ બનશે સરકાર। ત્યારબાદ વરસાદને લઈ નવી આગાહી અને ત્યારબાદ આપણે વાત કરીશું તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે। તો મિત્રો, આપણે આ બધા વિશે આપણે આજે વાત કરીશું, તો તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો વિડીયોની આગળ તરફ વધતા તો મિત્રો, આપણે સમાચાર તરફ આગળ વધીએ તો નીતિશ અને ચંદ્રબાબુને ખડગેની ઓફર। મિત્રો, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે અત્યારે ઇન્ડિયાના ગઠબંધનની બેઠક ચાલી રહી છે, જેમાં ખડગેએ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને ઓફર આપતા કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનમાં તમામ લોકોનું સ્વાગત છે, જેમણે બંધારણમાં વિશ્વાસ છે, તેઓએ અમારી સાથે આવવું જોઈએ। ચૂંટણી જનાદેશ મોદી વિરુદ્ધ છે અને આ સિવાય તેમણે કહ્યું છે કે જનતાએ ભાજપને બહુમત નથી આપ્યો, આ મોદીની નૈતિક હાર છે, આમ છતાં તેઓ આ જનમત નકારશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર તરફ આપણે આગળ વધીએ તો ગઠબંધનનું ગણિત, કેવી રીતે બનશે સરકાર। તો મિત્રો, આ અંગે આપણે વિસ્તારપૂર્વક વાત કરીએ તો બહુમત માટે 272 જેટલી સીટો જોઈએ છે, જેમાં એનડીએને 292 બેઠક મળી છે, તેમાંથી નીતિશ અને ચંદ્રબાબુની 28 બેઠક બાદ કરીએ તો ભાજપ સરકારને 264 બેઠકો વધે છે, બહુમત કરતાં 8 સીટ ઓછી। તો સામે ઇન્ડિયા ગઠબંધનને 234 સીટ મળી છે, તેમાં નીતિશ અને ચંદ્રબાબુની 28 બેઠક ઉમેરીએ તો 262 સીટ થાય છે, બહુમત કરતાં પણ 10 સીટ ઓછી ગણી શકાય। આવી સ્થિતિમાં બધો આધાર અપક્ષ ઉમેદવારો પર રહે છે। આ વખતે અપક્ષ ઉમેદવારોને 18 બેઠકો મળી છે, તેઓ નિર્ણાયક સાબિત થઈ શકે છે। તો મિત્રો, આપણે વાત કરીશું તો અત્યાર સુધીનું સસ્પેન્સ થઈ ગયું ખતમ। જી હા મિત્રો, તમે પણ અત્યાર સુધી કેટલા પ્રશ્નો સામે આવ્યા હશે કે મોદી પીએમ બનશે કે પછી રાહુલ ગાંધી। તો મિત્રો, આ અંગે આપણે વધુમાં વાત કરીએ તો આજે ચોખ્ખો નિર્ણય મળી ગયો છે। તો નીતિશે આપી દીધું છે સમર્થન, પણ કોને આપ્યું તે અંગે આપણે વાત કરીશું તો સરકાર બનવાને લઈને ચાલતું સસ્પેન્સ ખતમ થઈ ગયું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીના ઘરે મળેલી એનડીએની બેઠકમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ ભાજપને સમર્થન પત્ર સોંપ્યું છે। આ બેઠકમાં એનડીએના તમામ ઘટક પક્ષો હાજર હતા, એટલે કે ત્રીજી વખત પણ એનડીએની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી જ આ વખતે પણ પીએમ બનશે। આજે બેઠક બાદ તમામ પ્રશ્નો રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે। તો મિત્રો, આપણે આ અંગે વધુમાં વાત કરીએ તો પીએમ મોદીએ વડાપ્રધાન પદ પરથી આપ્યું છે રાજીનામું। જી હા મિત્રો, આપણે આ અંગે જોઈએ તો છેલ્લા કેબિનેટની બેઠક કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે। અહીં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે અને તેમણે કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ પણ કરી છે। શપથ ગ્રહણ સુધી મોદી કાર્યકારી વડાપ્રધાન રહેશે અને નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે। એક બાજુ આપણે વાત કરીએ તો કોંગ્રેસ સરકાર બનવાના મૂડમાં જ નથી। જી હા મિત્રો, રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ સરકાર બનાવવા બહુ ઉત્સુક નથી। તેના 2 કારણ છે। તો એક તો એમની પાસે પૂરતી બેઠક નથી અને બીજું એ કે તેઓ એવો સંદેશ આપવા માંગે છે કે તે સત્તાના ભૂખ્યા નથી। એટલે કે જે વાત સામે આવી રહી છે તે પ્રમાણે કોંગ્રેસ સરકાર બનવાના મૂડ
મૂડમાં નથી। આજે સાંજે યોજાનારી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં તે આ વાત રજૂ પણ કરશે। જો કે સાથી પક્ષો સાથે ચર્ચા કરીને જ અંતિમ નિર્ણય લેવાશે। તો મિત્રો બીજી બાજુ નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે જીત અમે મેળવી છે અને કૂદી કોક બીજા રહ્યા છે। તો મિત્રો આ અંગે આપણે વધુમાં વાત કરીએ તો વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં સીટો ઘટાડવા અંગે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું છે કે રાજકારણમાં ઉતાર ચઢાવ આવે છે। અમારી સરકારે સારું કામ કર્યું છે, અમે ભવિષ્યમાં પણ સારું કામ કરીશું। જીત અમે મેળવી છે અને કૂદી કોક બીજા રહ્યા છે। ત્યારબાદ નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું છે કે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે લોકસભા ચૂંટણીમાં એનડીએની જીતની ઉજવણી કરવા માટે ભાજપ કાર્યાલય પર પહોંચ્યા છે, જ્યાં કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું છે કે આ 140 કરોડ દેશવાસીઓની જીત છે, વિકસિત ભારતના સંકલ્પની જીત છે, સૌના સાથ અને સૌના વિકાસની જીત છે। સાથે જ તેમણે કહ્યું છે કે 1962 બાદ પહેલી વખત સતત ત્રીજી વખત કોઈ પાર્ટી જીતી છે, તો ઘણા રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ પણ થઈ ગયા છે। જેમ કે આપણા ગુજરાતની જ વાત કરીએ તો મિત્રો આજકાલે ગુજરાતમાં કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી છે, તેમને જમાનત બચાવવી પણ મુશ્કેલ થઈ ગઈ છે। ત્યારબાદ મિત્રો આપણે વરસાદને લઈને નવી આગાહી તરફ વાત કરીએ તે પહેલાં તમે આ વિડીયોને હજી સુધી લાઇક ન કરી હોય તો મહેરબાની કરીને આ વિડીયોને લાઇક કરી દેજો। અને સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં આવનારા 7 દિવસ વરસાદની આગાહી છે। ઘણા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે। તો ગરમી વચ્ચે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, તેથી વરસાદ પણ પડી શકે છે। અને આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદર નગર હવેલી અને દાહોદમાં વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। 6 જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં મેઘરાજા પધરામણી કરશે। 7 જૂને વાત કરીએ તો મિત્રો દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં પણ વરસાદ રહેવાની શક્યતા છે। બાદના સમાચાર તરફ આપણે આગળ વધીએ તો મિત્રો પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, રાજ્યમાં અમૂલ ડેરી બાદ હવે સુમૂલ ડેરીએ પણ પશુપાલકોના હિતમાં સારો નિર્ણય લીધો છે। સુમૂલ ડેરીએ ભેંસના દૂધના કિલો ફેટના ભાવમાં લગભગ ₹20નો વધારો કર્યો છે, જ્યારે ગાયના દૂધમાં કિલો ફેટે ₹15નો વધારો થયો છે। સાથે ફેટના ભાવ વધતા પશુપાલકોને ભેંસના દૂધના કિલો ફેટે ભાવ ₹830ની જગ્યાએ હવે ₹850 મળશે અને ગાયના દૂધના કિલો ફેટે ₹795ની બદલે હવે ₹810 મળશે, જેનો લાભ સુરત અને તાપીના 2.5 લાખ કરતાં વધુ પશુપાલકોને થશે। તે સાથે સામાન્ય જનતાને પણ થોડીક મુશ્કેલી પડી શકે તેવું સામે આવી રહ્યું છે। તો મિત્રો ત્યારબાદના એક ખેડૂતના મુદ્દાની વાત કરવામાં આવે તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો હોય તેવું સામે આવી રહ્યું છે। જી હા મિત્રો, 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી ₹1200 મળતું હતું, જે આજે ડબલ થઈ 2200થી 2400 પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકરની જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે લગભગ 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે 1200 પહોંચ્યા છે। વધુમાં વધુ 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન લગભગ ₹150થી લઈને ₹200 સુધી હતું। આજે તે વધીને ₹250થી લઈને ₹350 થયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30%નો વધારો જોવા મળી રહ્યો છે। આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસોને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। અને મિત્રો આ અંગે તમારું શું કહેવું છે? બધા પાકના ભાવ વધવા જોઈએ કે નહીં, અને તે સાથે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં, તે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો। અને આ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, તેમજ આવતીકાલે ફરીથી મળીશું એક નવા સમાચારમાં।